હવે મારે કેટલી ખમવાની બૈડા મારે ખમે એવી નહીં રહ્યા થઈ ગયા બૈડા ખોખરા કરી નાખ્યા કશું ચોક પડ્યો ને ભેગો કરીને આયા અમકા શું કરવાનું હોય જો એમાં સાપડું એ હમું નહીં કરાતું આ બધું કેવું થયું પ્યાહું એ પૂછું બેસી રહી પોણી એ નહીં પીવડાયું શું કરવાનું જો આ એડા હુકી ગયા એને ઘટાયા જેને જે કરવું એ કરે હું તો સાપડું પકડીને બેસી રહ્યાનું હું આ બધું પાણી જેને માર ખાય હોય ખાય ને જેને મારવું હોય મારે હવે મારે સાપડું તો ચાલીને બેસી જવું આ તુરત જો ચેવો થઈ જાય હા એમાં બાઈકે નહીં અમુક ખરાબ અમે શું નાખવાનું બે દાડે તો ચાલ લેવા નહીં ગયો ખેતર મેં અમે પૈસા હતા નહીં કોઈ હુતું નહીં ભિખારી જેવી હાલત થઈને પડી હવે શું કરવાનું પણ ભેગા કર્યા બધા ભેગા કર્યા એમ બે ખોખરા થઈ ગયા શું કરવાનું હવે ભાઈ ઓમ જાય હવે શું કરવાનું જે કરવું એ કરે હું સાપડું ભેગું ને એડા પાણી બેસી દેવાનું હું હવે હું તો ઉનાળો આવી ગયો હોય ગરમી પડવાનું ચાલુ થઈ જશે હવે શું કરવાનું આ વખત હમું કરવું પડશે ઊંઘી રહ્યા થાય ઘરમાં તો પંખો નથી આ પૂરાની હોર રાખીને ઊંઘી રહી આ કમ્પ્લીટ છે ચોખ્ખું વારી હોય ને પહેલા વારીને જ જતો આ બધું છોકરો કોક નોતું કરવાના તો બૈડા ખોખરો થઈ જાય કશું કોમ નહીં થતું કશું હુતું હોય નહીં શું કરવાનું પાણી પીવડાવું કે એડા હુકે હેડ્યા પણ ઢગલો પોરો કરવાનો તો પોરો ઢગલો નહીં કર્યો એડા સારા હો સાપરા મકા જા દે હવે કોઈ મીટિંગ કરવી નહીં હેરાન થઈ ગયા હવે સાપરા મકા જવું ચા મેલીને પીવું હવે શાંતિથી એવું દુખાય ને પ્લસ કે ભાઈ તો શું સાપડા આવે શું સાપડું એમાં જિંદગી વિતાવી પડે એવું વાવ્યું ને કશું ચોરી તું એ કરતર થાય ને ગોળી યાદ આવું પડશે હા સાપડું જોજે કેવું ભંગાર સાપડા જિંદગી વિતાવી પડે પણ હવે તો કરિયાર મળી છે ને એટલે હવે તો ઘર બનાવું અને કોડાના એમનું ઘરના પૈસા લઈને ઘર બનાવવું હોય તો મને બહુ હેરાન કરી જાય થોડા દાડા હવે એમને મારવા નહીં પૈસા કમાવાનો આઈડિયા લાવો કરું હવે તમે જુઓ લે પેલી મકા ઓટો મારી આવે દે આ કરિયાન બને તારને તો ભેંસ જોડે ઓટો નહીં મારવા ગયો ઓટો મારી આવે દે એટલે ત્રણ દાડી નાખીને જો તો પેલું હજુ કે એવું નહીં ઉપાડી બાપડે દૂજી આ દૂજી આવું ખાય બાપડી ત્રણ દાડી બોલો હું તો મોજ કરું છું પેલા પહેું મોજ કરતી હતી અને હું હુક્કો રોટલો ખાતો હતો હવે વારી પહેું હુક્કો રોટલો ખાય ને હું મોજ કરું હું કેમ પોતાના પૈસા એને પગ મોજ કરું કોકના પૈસા એને ઘેર ઉડાડી દઉં તારી ગલ્લા પહેવું તારી બેગમ પહેવું આ બાવરિયા નેતે તો બધા ઉનાળા બાવરિયા નેતા કાઢ્યા થાકી રહ્યો બોલો તો ને ઢુંગાયું હોય એનું પણ ચકલું વખત પણ હવે તો બંગલો બનાવો હોય હવામાં નહીં રહેવું નોમાં તો બીક રહેતી નીચે ગમને ઉપર હાપ બાપ આવે તો હવે તો બંગલો બનાવો ઘરે માં ખાને મીટિંગ में मार खान શીખવા કોણ હે પૂછે કે ખબર ને દેવ દુખે બધી જગ્યાએ માર જ ખાવાની શું હવે તો દવાખાને જ્યાં બાટલા ચડે આ શું કરવાનું દવાખાને જઈને આવતો તો ઈકા હજુ બાટલા ચડાને દુખાવાની મત અને હજુ પેલા મીટિંગ માં જઈને આવ્યો હજુ તો ઈકાને પોઠા ઈકાને એવી માર પડે ને બૈડો ચેલ નહીં શકતો હવે ખોખરા થઈ જાય બૈડા લે પાણી પીવા દે હવે શીતળ બાજુ તો પાણી શીખો તો શું હે ખબર જ નહીં પડતી તું કોણ લઈ જા દેંગર આવન ભલે ઓન પડે ઓમ ઘુમેડો
મને ના ખમાવે આપણે ના લે એટલે પરત તને વાગ્યો જોજે માર ખાઈ ખાઈને તો બેડા છોકરા થઈ ગયા. ઘરે માર ખાવાની, ગલ્લે જો તોય માર ખાવાની, મીટિંગ કરો તોય માર ખાવાની. માર તો આખી જિંદગી માર જ ખાવાની છે, બીજું કોઈ કોમ જ નહીં. માર ખાવાનું બસ. દુશીમાં તો મારી મારી હા કાઢ નાખતી. અને હવે આ રહ્યા ગોમમાં મીટિંગ કરે એટલે મારા સિવાય છૂટકો જ નહીં. પછી ખબર શું હોય કોઈ ખબર જ નહીં પડતી. હું તે હાથમાં કે શી ખબર દેવ હોય શી ખબર જ નહીં પડતી. ગલ્લે સાઈડ ઓટો મારતા હોય ને સામે ગલ્લે નહીં જો માર ફેંકીને તો લે શું કરી રહ્યો લેબો લેબા શું કરી લે ચમ ચકેલા ખાઈ કશું નહીં એ તું લે વાઈ તો કામમાં પડીશ શું કરતો તો એ રોડ વચ્ચે કશું નહીં હમણાં ગાડી આવીને ઉલાડી જોત લે તો ટકેલા ખાઈ રોડ ઉપર ફૂબન એના છોકરાને ખોદ તમે ના સમજો બાટલા ચડાવી એટલે માર ખાવાની હવે તમે શું ના ચીટલી સમજો માર ખાવાની તમાર કરતા વધારે તો મેં ખાધી માર ગામમાં જાતો તો આપું હો સીધે જાઉં લે હું તો હોટેલ ચમ લીધી એટલે ભૂત વચ્ચે આવી જાય હું ઘૂમવાનું નહીં તોડા દાડા ભૂત હોય લે હોય એટલે નતું શું કોને કોઠાયા હતા ઈ તો તાન તોડા દાડા દેખાઈ જાય અમુક વખત ગામમાં આવું હોય તો જ હું લઈ જાઉં ના મારે તો સીધે જાવું હવે તો હું તો ગામમાં જાતો તો મારા ઘરમાં પાહો ના જાતો એટલે હારું ઓહો આ જોજો અમારા બૈરા ખોખરા છે જેના સાફ થઈને બેઠા હે હટ એ કાઢો ના કાઢો ચાબા ભીતો ના ભીતો હું પૂછો પાડું પણ તને પૂછું હે હું જોઈ જો લ્યા બોલ એ માર વેશું રહી ગયો લાગે બે ત્રણ દાડે ઘરે નહીં આય લ્યા ઓય રહી ગયો તાર વેશું પથરી જો દેખાતો નહીં ચકન ગયો હલ્યા લાલભાઈ ઘરે દેખાતા જ નહીં એ લેબાજી શું કરો લે ના કશું નહીં સીધે જાવું તમે ખારા બપોરના સીઝનમાં ખાલી લે ચાલ લેવા શું આમ ખોટી ભમેરો હો બપોરે શું તમાર બાય માલ કાઢે તો હેડ્યા હો ઓહો તમે કોઈ જાણતા નહીં શું ચમ જણા થઈને ફળો હો ખારા બપોરે સીતર હેડ્યા દુકાન બુકા લઈને હેડ્યા હો તમે માર નહીં કાઢીશું અમે એકલા જ માર કાઢીશું તારી ભૂતથી બીએ દુકાન લઈને હેડ્યા હો તું કઈ ભૂત પાછું પડશે શું ના પડે કદી પાછું શું ના પત્તું જોડે ધૂકો રાખી તો ના પડે શું તાર બાનું હગું નહીં થતું તે તું કઈ પાછું પડે હારું બા હું ના જોશો ઉડાર ભાઈ બપ્પા પડી જાઓ કરી કરીને કદી એમથી કાઢી હો આવ્યું તો પપ્પા ખેતરમાં જવું હોય તોપલ્યું તાર્યું લાંપાની લઈ જવું તોપલ્યું મોપલ્યું કાપી નાખું તું નહીં સાબરું બનાવું પત્ર નહીં નાખું તો અરે કર યાર ગગ કરે એ બાજી ચકડા ડ્યા પેડા જમ ઘંટા કઈ જઈ રહ્યા હો તમને કઈ રાખશું હમણાં નહીં કઈ તમને નહીં ખબર કયો શું પેલું આવ્યો તો તમને નહીં કાઢી મને તો જબ્બર મારે શું બુડો સાપરું કરવા જાવ ખેતરમાં તો પેલું લાલભાઈ ને તારું લઈ જાઉં હું એવું ત્યાં બનાવ તો ખેતર જ જાઉં મારે હવે તું રહેવા આપણે બેન ભેગું રહેવું ગાચો લે હેલો હું જોતા ચા બા નહીં પીવો ના એ હા બાજી જાજુ એ લાબાજી તમ તો કોલેજ જા જો સુંદર થઈ ગયા છો તમને નહીં કાઢી લાગી હો મને નહીં ખબર મને શું કરો સુંદર થઈ ગયા છો સુંદર નહીં થઈ ગયા માર ખાઈ ખાઈને બૈરા ખોખરા થઈ ગયા હે એટલે ચોકો લઈને હેડ્યા હે એકલા ના થાય શું અમારે ભાગી ગયા આખા નહીં કપા કન બાટકા ભઈજ્યું હા કપો તોડી નાખ આવડો મોટો પથ્થર ઉઠાયા તો શું તને તો પથ્થર ઉઠાઈને ચોડા થારું માથામાં એકલા બોડી રહ્યા કશું નહીં હવે ખેતર બાજુ જાઉં લાલપા તારી હોય તારી શું કરું તમે શું કરું તારી ઓબાજી બાપુ હોય શું તારે કોઈ બફા તો હે કુડાડ પઈ તો ભલ્યું કપા જવું લાવો ને તાર્યું પણ તારી ઓલા તો હે તમે ક્યાં દારૂ પીજો 50 રૂપિયા તારી વેકીને એ ના પીવાલો લાલભાઈ આ તો ભલ્યું કાપવું ખેતરમાં સાપરું કરવું યા લાવો ને ઘરે નહીં રહેવા એવું તમને નહીં ખબર શું ખેતરમાં જાવ ખેતરમાં નહીં આવે શું તો બતાય ફરે હે બાબાજી મુએ સીધે જાવું બીકથી તો ભૂતથી પણ તો મુવા માઈ નાખતો આખા ગોમની નડતર જો બધા મારતા ફરો બાજી પણ પીપી ઉકેરામ નહીં પડતા માપો રહો જોબાજી કાળા ચોબુ જેવા થઈ ગયા હતા એ પેલા કન બધે માર પડી હતી હવે બધા પાહા ભેગા થયા
થોડો એટલે મીટિંગ કરવા આવ્યો હું તો મારું સાપરું બનાવવા જાઉં લાવ ને તાર્યું તારા બાબાજી નાની મીટિંગ કરવા આડ્યા હું તો લાલભાઈ ના એકન જાતો તો મારે થોડું કામ હતું એટલે ઓય મુયો સીતા નહીં જો પોછું લાડે હે મારા એડા ઉતરવાના હતા રમણ ભવન નથી હોય તો સારું હોય કમર તો બધાય થયું હોય પેલી વખત નહીં થયું જશું બાન ઘરે રમણ કમર તમને નહીં ખબર શું બાજી વાત સાચી આ બેડા થઈ ગયું ટાઈટ આમ ગાલમાં લાપોટી થયું ને બે દાડા એરિયો ચોપડે ને ત્યાં તો અમુથી ઉડો ખબર હોય તમે તો પેલા ખાટલા ને બેસી ગયા હતા ને જે બીક લાગે ઉડો હજુ કઈ દુખાય ગાલ ને બેડામ મને જ બીક લાગે તો નજર છોડી શું તો નહીં આડી પણ શું કરવાનું બોલ્યા બાબાજી એ વાત તો આપણે ભૂલી જ ગયા ભૂતને ચડી ના વાગે ખખડી તું એ જબ્બાને બોખા પાડ્યા હતા એ કોક મોણો લાગે ભૂત તો બોખા પાડે ના તો ભૂત તો બોખા ચડી ના પાડે ભૂતને વાગે ના લાલભા તમારી વાત સાચી પણ મોણો તો ગાયબ ચડી ના થાય એમ કહું તમને બોખા તો બધા વાપર્યા તમને નહીં ખબર શું જોબાજી આદા તમે નહીં વાપરે બોખા શું મને તો હું જ બોખા પાડતું તો તે શું હે તને ભૂત નહીં હોય તને મોણો નહીં હોય હા હે શું તને ભૂત જ હોય પડું ના હોય ભલા મોણે ચી વાત કરો એમને તો બોખાય પાડ્યા હે યાર તો શું તાણી રહ્યું કોક ચોખવટ તો કરવી જ પડશે ખોટ ઓલા તો મીટિંગ કરી હતી મીટિંગ કરી ત્યાં બધી પથારી ફેવરી જાય શું કરવાનું હવે મીટિંગ કરીને પેલા માર કાઢી અને મીટિંગ કરી તાણે માર કાઢી હવે ફટ્ટી મીટિંગ કરશે તો ફટી જશે એરું શું કરવાનું આપણે ફટ્ટી માર ખાવાની હું તો માર નહીં ખાવાનો આ શરીર શું માર ખાવા બનાવ્યું શું વાત કરે હું તો માર નહીં ખાવાનો તમે જાવ જ જો શું અમાર માર ખાવાની અમે ત્યાં દારૂ પીએ નહીં માર ખાવા પડતા ને લે જો બાજી તાંસુ પેલો તો હું માર ખાઈને બચ્યો ઓઈલો અમે કશું કામ નહીં ઓય માર નહીં ખાવાની લે કોક રૂપિયો લાવો કોક નક્કી કરીએ નક્કી કરશું એમ કહું લાલપાની કમ બેહી હેડો ચા બનાવવાનું ચા પણ મિલિયન બેડા મું કોકરા થઈ ગયો અલ્પા ચા મિલો એ અલ્પા ચા મિલો કોક કામ કરો અરે જે હોય ચા ખોટ નહીં જે આયા હોય પાહા માર ખવરાવા કરી હવે મારા પાછાડે બારો ચા તો પાવ પણ દૂધ નહીં ઉકાળો પાવ ચાલો બા ઉકાળો નહીં પાવતો એના કરતા 50 રૂપિયા આવો ઠેલી પીતાવ અમાર હું કરવાનું તન તું પીજે તો પાણી મંગાવો લાલબા પાણી પીવડા લ્યો ને પાણી હા પાણી પીવડા લે કૂતરું બેહી બધો એવો દે એ કૂતરા જેવો છે ને શોક બેસતો ઓય તમે કહી લ્યા હમણાં તો તોડવાડી ને હમણાં તું કૂતરા જેવો થઈ જઈ ખાટલો લાગી એક તો હેન પેલા એના જેવું સુવર જેવું ચાલો પાણી તમે પીવાનું આદા માપા પીવો નહીં આવતું વાણીએ નહીં જાતું ત્યાંથી ગોમમાં ભરવા જવું પડે ગોદરે હા હવે પેલા એમનો ઉકેલ તો કરો યાર શું કરવાનું લે તમે બધું મારું ખાટલા મારા તોડવાના પાણી મારું પીવાનું ઘરે મારું મારે માર ખાવાની એક કોણ કરો સોયલ લાવતો શું આવું કાઢ્યો હવે ટોટો એક અમે થોડી જોવું હોય તો ટોટીએ લે એ પાઇપ તો જો કરેલી જાય રાતે લા ખાટલા ની લે ગોમ ની લુખવાળા દા હે આ લઈ જાવ હોય ને પેલું લઈ જાવ હોય ને શું કર નાખી કરે શું ખીચડી થાય એટલે લુખવાડ કોને કઈ શું તમે પાઇપ લઈ જાવ કોઈ લઈ જાય ઉતારું કરે ઓય ભાઈ તમારી પાઇપ લઈ જાય યાર ઓય રાદો ને તમે પાઇપ લેવા આયા હાવ લ્યા કે ચોક પાડવા આયા કે તો ચોક પાડવા આયા તો કા ભૂતને બોલાવો એટલે શું કરે લે મારે ખા પુંગલા મને આલો એ ડચિયા અરે પૂંખ નહીં ચોખ ની વાત કરજો તો આખું બોલે ને બુડો ચોખ જ મારે ખાના હા ચોખ કરી લે ચોખ ની વાત કરીએ હો લે ચોખ પડાગે તું શું બોલે એમ હરખી વાત કરજો અમે ખાવ હરા હો ખાવ ને મરી જાઓ આખી જિંદગી રી જાળ્યું ને દીશું હવે હમું થાતું નહીં ખાઈએ હું કાટેલું તો આ ખાધું બધું કરે લઈ જઈને એ વારો ત્યાં જસુબાન બોલાવા પડે સરપંચ પછી પેલા તો આપણે ભાઈ છે ને બોલાવો કોણ ભાઈ રહી ગયા હે કાળીદાસ ને જાદવ આપણે ભાઈઓ મીટિંગ હોય છે હોય હીરા ઓની ઓમ તો હતા પણ પોતાની જાનમાં નહીં હોતા ને એ જતા રહ્યા વાર લાગે કાલમાં બેસી ગયા છે નહીં મળ્યો એ 2 દાડા પહેલા મને ભીગો થયો તો કાલ હોય બેનો દારૂ પીવો દેખાતું જ નહીં આપણે જાન મીટિંગ કરીએ ને તાણી હોતો જ નહીં શું કરવાનું બોલાવો હતા બોલાવો તો દોઢું બોલીને જતો રે હાલ જસુભાઈ બોલાવો કોકુને બોલાવો છો ચોક તો પાડીએ જાન જો ભાઈ બોલાતા તું જાન લે વારે હું ફોન કરું માં ફોન ઘરમાં પડ્યો હોય
આપણા ઘરે ફોને નહીં નોના તો ફોને ઘરમાં એટલે બહુ પૈસા હે એમ જોડે. શું પૈસા નહીં યા તો ચોરી કરીને લાયો હે બધું ભેગું કર્યું નહીં જોતા તમે ઓ ભત્રીજો ચોર હે આખા ગામમાં નંબર 1 નીરા ચોર હે તમને ખબર હે એટલે કોન્ફા નહીં શું કોનતાની શું વાત કરો લાઈવ લો પેલો નંબર આ છોરાનો. કોનતા તો યા તમે ઘરમાં એને ફોન લઈ ગયા શું વાત કરો શું કીધું લઈને તું કે જોબલા ઘરમાં હે ને કશું ખા નહીં એક નંબર ની લુખવા હે એમ કે એ તારો બાલ ખોલ લે એ મેં શું કીધું લ્યા લે તો ચમતા પેલા ભાજ્યા એ ભાજ્યા લા તો જો આયો હલાડા બધું શું હલાડા હે મેં કઈ કીધું બોલી કોના બોલીશ કોના દે હું કહું હા એ તને એમ કીધું તું લે કે મારા ઘરમાં કશું પૂંજી ખાવાય નહીં તો કીધું તું હું મારા ઘરમાં હું કોના કોનપા 2 કિલો ખૂનું લઈ જા તારા ઘરમાં જગા પૂંજી ખાવાય તું કઈ હર બે રે એ ફોન કરી લે જસુ ભાન ફોન કરો કરીને આયો ફોન આવે હાલ જ એટલે ના કરીશ તારો બા તારે મોટો હું મોટો શું થઈ ગયું બહેરીને લ્યા હા ચૂક તો પાડો તમે લ્યા બાટલા ભેગા થયા ચોક પાડવાની વાત કરો ને બાટલા ભેગા થયા હોય તો પાઇપ પડી હે બેડા હાજર નહીં રે ભૂત કરતી ને ડબલ છોડી તારા બાની છે પાઇપ બેની તાકાત હે પૂછો જુજી વાતે વાતે બહુ મજા હોને પોઠાવો પડશે હો હમણાં એના કારણ કરે અને બાસવાન તો મેદાનમાં આવી જો હેડો એટલે મને કહો લે જેને લાગુ પડે નહીં કૂતરો જેવો સંભાળવાનો આવી જાય હોય બે તમે કૂતરો કે હે મને કહો કોને કહો આ કે તમન કે ના આખું દાડો માર કોણ ખાય એક તો મારો સાણી શું આવે નહીં આ તો જો અલા તારે શું કોમ પડી તરત બોલાય એની બારે ને ખરું કાઠું પડી ગયું હોય માર ખાઈ નથી નતા કૂતરા ભાઈ આલા ભૂત તો નહીં ને લે તને વાત જેમ ભૂત આવે છે તો ગમને સઠાઈ લે કો ગરું આવ્યો છે તું તારું હોટું લઈને જે જાતો એ કન જાજે ઉપર લે મારા નહીં જાવ બેવા દો ને બોલ ના કરીશ ખબર હે કે આપણે બધા એટલે બેહરા ની તો એકલો જાય તો હું તો માઈ નાખી શું કરવાનું તા પોઠા આવે ઓના લે જસુભાઈ ને જસુભાઈ ફોન કરે હા જો મારતા એટલે લે શું કાઈ કૂતરું વાહ પડી છે લે જસુભાઈ કાઈ કૂતરું વાહ પડી છે શું ધોતી પકડી હેડે આવ્યો અર કાઈ કૂતરું તો નહીં પણ ભૂતો આ પડી જબરજસ્ત ભૂતો આઈ જો શું બતારે પાઉ ભૂતો આઈ છે મિલતું જ નહીં ચૂંટલી પડી મને તો આ માર ખાવા ભેગા કર્યા ને લે નાઈ કરવાનો હોય એમ નહીં આપણે ચાર ના 200 જણા હો અમે પૂછું હું જોઈ લઉં વાળો ને આજ નક્કી કરી દેવું ન કે આ કામ ગાડી માં પવન કહો લાવ હાલ ચોક પાડો હડજો ગાડી માં તું લાવજો હડજો આપણે હાલ ચોક નહીં પાડો રાત પાડીએ આ તો વસ્તી ભેગી થઈ જાય હાલ એમડું અને તમારે પેલું ઈડી બીજું બોડી કાર્ડ કયો હોય આર્યો ને બોડી પટાર કહેવાય પઠાણ તો ખબર ના હોય દોહા કરનારો પટાર નું બધા શું કરી દે હવે શું કરવાનું હોય ચા મેલો હવે તમે બધા ભેગા થયા અને રાત્રે જોવાનું રાખશું પણ ભૂત તો નહીં આવે ને કહું એટલે બાબાજી શું બીઓ આપણા આ ગોડીમાં નહીં શું રાતે નહીં કરવું આમ તો હું કહું રાતે કહું રાતે કરાવું મજા એટલે રાતે મને બીક લાગશે યાર તમને બીક લાગે મને તો લાગે છે ને તાણ હા લડો તાણ શું કરશો તાણ બપોરે રાખો એમ કરો કોઈ જોડે નહીં બરોબર છે હા બપોરના બધા ઊંઘી જવાય ખારા બપોર તમે બધા જોડો તાણ મને ઊંઘવા દો હવે હળો તાણ આઈ ના દે પા માં તો ગોડીમાં હે ખાઈ જાય વે જય ગોડીમાં